ગુજરાતને આવનારા દિવસોમાં 6 જેટલી સિસ્ટમો જે સક્રિય થઈ છે એ સિસ્ટમો ધમરોળવાની છે. આખા ગુજરાતને ઘેરી લે એટલી મહાકાય સિસ્ટમની તસવીરો પણ એ સામે આવી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 ગણી વધારે શક્તિશાળી આખી સિસ્ટમ છે જે હજુ ગુજરાત તરફ અગ્રેસર થઈ રહી છે કે ગુજરાતના એક કરતા વધારે જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ અને ક્યાંક એનાથી પણ વધારે વરસાદ પડી શકે છે. એટલે કે 48 કલાક એવી રહેશે ગુજરાતમાં જ્યાં આ સિસ્ટમ ગુજરાતના એકે એક ખૂણાને તરબોળ કરશે. સૌરાષ્ટ્ર અને કચ્છ એક્સ્ટ્રીમલી હેવી રેન 48 કલાક સુધી આ જ રીતે ગુજરાતમાં વરસાદ છે વરસવાનો છે. અલ નીનોની અસર વચ્ચે 6 સિસ્ટમ છે તે ગુજરાતને આવનારા દિવસોમાં ધમરોળવાની છે. જી હા, ગુજરાતને આવનારા દિવસોમાં 6 જેટલી સિસ્ટમો જે સક્રિય થઈ છે એ સિસ્ટમો ધમરોળવાની છે. 6 સિસ્ટમની અસરથી ગુજરાત નજીક મહાકાય એક વરસાદી મોટી સિસ્ટમ છે એમનો ઉદ્ભવ થયો છે. આખા ગુજરાતને ઘેરી લે એટલી મહાકાય સિસ્ટમની તસવીરો પણ એ સામે આવી છે. કેન્દ્રીય હવામાન વિભાગની તાજા ચોંકાવનારી તસવીરમાં આ મહાકાય સિસ્ટમ છે તે દેખાય છે. 48 કલાકમાં આખા ગુજરાતને તેઓ ધમરોળે તેવી સંભાવના. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ સક્રિય થયા છે. હવામાન વિભાગની તાજા સેટેલાઇટ ઇમેજથી આખું ગુજરાત છે તે એલર્ટ મોડ પર છે. કેન્દ્રીય હવામાન વિભાગે આખા ગુજરાતને રેડ વોર્નિંગમાં મૂક્યું છે. જેટલો વરસી રહ્યો છે તેનાથી અનેક ગણો વરસાદ છે તે આવનારા 48 કલાકમાં ગુજરાતની અંદર પડી શકે છે. પહેલા સપ્તાહના અંત સુધી આખું ગુજરાત એ નવી સિસ્ટમ છે તે કવર કરી લેશે. અડધા ભારતને ઘેરતી વાદળો સાથેની સિસ્ટમ એ ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહી છે. ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના સાથે ગુજરાત છે તે તૈયાર રહે. જૂન મહિનાની અંદર જે વરસાદનો સૂકો પડ્યો હતો તે હવે વરસાદ ગુજરાત ઉપર મહેરબાન થયો હોય એવું લાગી રહ્યું છે. અને છેલ્લા 48 કલાકથી તો મુસળધાર મન મૂકીને મેઘો ગુજરાતની અંદર વરસી રહ્યો છે. પરંતુ એક સિસ્ટમ જે કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા શેર કરવામાં આવી છે, જે તસવીર છે આઈએમડી દ્વારા, એ આઈએમડી દ્વારા શેર કરાયેલી તસવીરમાં જે સિસ્ટમ જોવા મળી છે એ સિસ્ટમ આવનારા 48 કલાક માટે ગુજરાત માટે ખૂબ ભારે છે અને આખા ગુજરાતના સિસ્ટમ કવર કરી લેશે તેવી આ સિસ્ટમ છે. ત્યારે આવો એનાલિસિસ મેપ મારા સહયોગી મુફદ્દલ કપાસી સાથે જોઈએ, જેમાં કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા જે સેટેલાઇટ તસવીર જાહેર કરવામાં આવી છે એ સેટેલાઇટ તસવીરથી આવનારા 48 કલાક કેવા રહેવાના છે. મારા સહયોગી મુફદ્દલ કપાસી સાથેનું એનાલિસિસ જોઈએ. તો આ જે તાજી તસવીર છે અહીંયા તારીખ જોઈ શકીએ છીએ 4 જુલાઈ 2026. કેન્દ્રીય હવામાન વિભાગે ઇનસેટ 3DR ઇમેજ રિલીઝ કરી છે અને એમાં સૌથી વધારે ધ્યાન ખેંચે એવી બાબત એ છે કે ગુજરાતની ઉપર તો તમે વાદળ જોઈ શકો છો, વાદળથી ઘેરાયેલું ગુજરાત છે, પણ એનાથી 4 ગણી વધારે શક્તિશાળી આખી સિસ્ટમ છે જે હજુ ગુજરાત તરફ અગ્રેસર થઈ રહી છે. 4 જુલાઈ આપણે જ્યારે છીએ ત્યારે પણ આખા ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પણ તમે વિચારો કે એનાથી 4 ગણી આ મજબૂત સિસ્ટમ જો આવી રીતે અગ્રેસર થઈને ગુજરાતને ઢાંકી દે અને ગુજરાત ઉપર વરસી જાય તો કેવું મેઘ તાંડવ સર્જાશે આખા રાજ્યમાં એની કલ્પના કરી શકાય છે. કેન્દ્રીય હવામાન વિભાગ પણ આ જ પ્રકારનું એલર્ટ આપી રહ્યું છે કે ગુજરાતના એક કરતાં વધારે જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ અને ક્યાંક એનાથી પણ વધારે વરસાદ પડી શકે છે. હવે જે બીજી અગત્યની બાબત છે જે મોશનમાં મેપ રિલીઝ કરે છે એ જ વાતને પ્રસ્થાપિત કરી રહ્યો છે. અહીંયા પણ તારીખ જોઈ શકો છો 4 જુલાઈ 2026 ઇનસેટ 3DS ઇમેજ. આ મોશન ઇમેજમાં સ્પષ્ટ દેખાય છે કે જે મજબૂત સિસ્ટમને આપણે આની પહેલાની ઇમેજમાં ગુજરાતને ધમરોળશે એવું કહ્યું હતું
એ આ મોશન ઇમેજમાં સ્પષ્ટ દેખાય છે. એટલે અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે જોઈ લો, આમાં ઉત્તર ગુજરાત પણ બિલકુલ બાકાત નથી, કચ્છ પણ બાકાત નથી, મધ્ય ગુજરાત પણ બાકાત નથી, સૌરાષ્ટ્ર પણ બાકાત નથી, અને દક્ષિણ ગુજરાતમાં તો 4 દિવસ 5 દિવસથી વરસાદી માહોલ છે જ. એટલે કે 48 કલાક એવી રહેશે ગુજરાતમાં જ્યાં આ સિસ્ટમ ગુજરાતના એકે એક ખૂણાને તરબોળ કરશે, સાર્વત્રિક વરસાદ પડશે, ક્યાંક પૂર જેવી સ્થિતિ સર્જાશે, ઘણા બધા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. હવે આ તો થઈ મોશન મેપની, અને હવે જે વાત કરવી છે એ જે કેન્દ્રીય હવામાન વિભાગ છે એ જે મેપ રિલીઝ કરે છે એ મેપને અત્યારે આપણે ઝૂમ કરીને રાખ્યો હતો કે જેથી ગુજરાતને આપણે જોઈ શકીએ. આખા દેશનો મેપ તમે જુઓ તો મોટા ભાગે ગુજરાત અને એની આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં જ ભારે વરસાદનું રેડ વોર્નિંગ એલર્ટ છે. આ વોર્નિંગની તસવીર છે, એમાં રેડ વોર્નિંગ ઝોનમાં આખું ગુજરાત આવી રહ્યું છે. અને શા માટે આવી રહ્યું છે? આની પહેલાંનો જે મોશન મેપ દેખાડ્યો કે વાદળો જે ફરતા દેખાય છે એમાં એ સમજી શકાય છે કે કેમ આખું ગુજરાત છે એ રેડ વોર્નિંગ ઝોનમાં છે. અને એની ઉપર આ કાળા વાદળવાળી નિશાની છે એ વધારે મોટી ચેતવણી છે, કેમ કે જ્યારે કેન્દ્રીય હવામાન વિભાગ પોતાના મેપમાં આ સિમ્બોલ મૂકે છે, આનો અર્થ શું થાય છે? આનો અર્થ એવો થાય છે કે અહીંયા જો તમે વાંચો, સૌરાષ્ટ્ર અને કચ્છ એક્સ્ટ્રીમલી હેવી રેન. કચ્છ પણ હવે બાકાત નહીં રહે અતિ ભારે વરસાદમાં, સૌરાષ્ટ્ર પણ નથી રહેવાનું. એવી જ રીતે ગુજરાત રિજિયન જે ઉત્તર ગુજરાતનો ભાગ છે ત્યાં પણ એક્સ્ટ્રીમલી હેવી રેનની આ વોર્નિંગ કેન્દ્રીય હવામાન વિભાગ આપી રહ્યું છે. 4 જુલાઈએ આ તસવીર આપણે જોઈ રહ્યા છીએ. 4 જુલાઈનો બાકીનો દિવસ, 5મી જુલાઈ આખો દિવસ અને 6ઠી જુલાઈ આખો દિવસ, 48 કલાક સુધી આ જ રીતે ગુજરાતમાં વરસાદ છે વરસવાનો છે. મેઘ તાંડવ જેવી સ્થિતિ સર્જાય એના માટે આપણે જે આ મોશનવાળો મેપ જોયો કે જ્યાં ક્લાઉડ જે સિસ્ટમ નીચેથી સીધી ગુજરાત ઉપર આવી રહી છે, અને એ ગુજરાત ઉપર જો વરસી જશે જેવી રીતે અત્યારે વરસાદ સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે, તો તમે કલ્પના કરી શકો છો કે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કેટલા ઇંચ વરસાદ પડશે. આ વરસાદ 5 ઇંચથી માંડીને 10 ઇંચ, 15 ઇંચ કે 20 ઇંચ સુધીનો હોઈ શકે છે. કચ્છમાં પણ પડી શકે છે, ઉત્તર ગુજરાતમાં પણ પડી શકે છે, મધ્ય ગુજરાતમાં પણ પડી શકે છે, સૌરાષ્ટ્રમાં પણ પડી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ સેન્ટરની નજર પણ પરિસ્થિતિ ઉપર છે, અને એનડીઆરએફની ટીમ પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં મોકલવામાં આવી રહી છે, જેથી અસામાન્ય સ્થિતિ સર્જાય તો લોકોને સલામત સ્થળે ખસેડવાની નોબત પણ આવશે, અને એના માટે પણ તંત્ર અત્યારે કસરત કરી રહ્યું છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.